ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે લોકો શું કરવાના છે કે મિરેકલ એકાઉન્ટિંગ નો જે સમ છે, આ મિરેકલ એકાઉન્ટિંગ ના આપણે પ્રેક્ટિકલ દાખલા જોશું. મિરેકલમાં ગયા વખતે આપણે લોકો શું કર્યું, ટીડીએસ ને સ્ટાર્ટઅપ કર્યું હતું. એના પછી મેં ટીડીએસ ના જે રેટ છે એના રિગાર્ડિંગ વાત કરી હતી કે જનરલી પ્રોફેશનલ ફીસ હોય તો એમાં આપણે લોકો 194 જે હેઠળ 10% ટેક્સ કાપશું. બીજું કોન્ટ્રાક્ટર હોય, બરોબર છે, તો એને આપણે પેમેન્ટ કરતા આવીશું, બરોબર, તો એના ઉપર 190 સી મુજબ 1% જો ઇન્ડિવિજ્યુઅલ હશે તો, અને સામેવાળો માનો કે કંપની હશે તો આપણે એનો 2% ટેક્સ કાપશું. પછી રેન્ટ આપણું પેમેન્ટ કરશું, તો માનો કે આપણે લેન્ડ અને બિલ્ડિંગ લીધી છે તો એના પર 10% ટીડીએસ કાપશું. અને માનો કે આપણે પ્લાન્ટ અને મશીનરી રેન્ટ ઉપર લીધી છે ને આપણે એને રેન્ટનું પેમેન્ટ કરશું તો આપણે એના પર 2% ટીડીએસ કાપશું. પછી સેલરી પેમેન્ટ જનરલી કોમન છે 192 માં જશે, સ્લેબ રેટ મુજબ કાપવામાં આવે છે એવરેજ કરીને એને. માનો કે આપણે કોઈકને કમિશન દેશું, બ્રોકરેજ પે કરશું તો આપણે એના પર 5% ટીડીએસ કટ કરશું. માનો કે આપણે કોઈ ઇન્ટરેસ્ટ નું પેમેન્ટ કરતા આવીશું બેંક સિવાય, બરોબર છે, તો આપણે એના ઉપર 10% ટીડીએસ કાપશું જ્યારે પેમેન્ટ કરતા હોય ત્યારે ઇન્ટરેસ્ટ. માનો કે તમે હાઉસ પ્રોપર્ટી પરચેસ કરો છો અને આ હાઉસ પ્રોપર્ટીની વેલ્યુ 50 લાખથી વધુ છે, કોઈ પણ પ્રોપર્ટી, તો એમાં તમારે લોકોએ 194 IA હેઠળ તમારી સામેવાળા બિલ્ડરનો કે એનો 1% ટેક્સ કાપી લેવાનો છે. અને માનો કે તમે કેશ વિથડ્રોલ કરો છો, બહુ મહત્વની સેક્શન આ છે 194N, જો તમારી પેઢી છે, તમારો બિઝનેસ છે અને એ તમે બિઝનેસમેન હોય, તમારી પાસે કરંટ એકાઉન્ટ હોય, તો તમે એ એકાઉન્ટમાંથી 1 કરોડ કે એથી 1 કરોડથી વધારે જો એમાઉન્ટ વિથડ્રો કરતા જશો તો જેટલી એમાઉન્ટ તમે 1 કરોડ ઉપર જશે એટલે એના ઉપર એ લોકો 2% ટીડીએસ કટ કરી નાખશે. સર ટીડીએસ કટ કરી નાખ્યો તો હવે એ ટેક્સ અમારો ગયો સરકાર પાસે, તો સરકાર શું કરે તો કે જ્યારે તમે ફાઇનલ રિટર્ન ભરશો ત્યારે આ ટેક્સ તમને શું કરી દેશે, માઇનસ કરવા દેશે. બરોબર છે, આ છે આપણો ટીડીએસ નો કન્સેપ્ટ. બીજું મેં અહીંયા જે પણ કઈ એક્ઝામ્પલ લીધા છે તો તમે લોકો જોશો ફ્રેન્ડ્સ, આ બધા એક્ઝામ્પલ કેવા છે, પ્રેક્ટિકલ યુઝ થાય છે લાઈફમાં. એટલે કે આ એક્ઝામ્પલ કર્યા પછી હમણાં તમે લોકો ઇન્ટર્નશિપમાં જાશો તો આ વસ્તુ વાત થવાની છે ટીડીએસ ની. માનો કે 194 જે બોસ બોલશે 194 જેમાં ટેક્સ કાપવાનો છે અથવા આપણો ટીડીએસ કપાઈ ગયો છે 194 જેમાં, તો તમને ખબર જ હોવી જોઈએ કે આપણે આપણા ક્લાયન્ટને સર્વિસ આપી હતી, ક્લાયન્ટે આપણો 194 જેમાં આપણો શું કરી નાખ્યો છે, ટેક્સ કાપી નાખ્યો છે. કેટલા ટકા કાપી નાખ્યો છે, 10%. ફાઇનલ રિટર્ન ભરશે ત્યારે આ 10% જે ટેક્સ કાપ્યો છે એ ટેક્સ આપણે શું કરવું પડશે, માઇનસ કરવું. માનો કે એ 10% કાપ્યો, બી એ 10%, સી એ 10%, ડી એ 10%, આવી 5-6 આપણી ક્લાયન્ટ હોય એને આપણો ટીડીએસ કટ કર્યો છે તો આપણે ટીડીએસ નું શું લેવું પડશે, કાં તો રિફંડ લેવું પડશે કાં તો એને માઇનસ કરવા દેવો પડશે. તો મેં જે પણ તમારી સામે એક્ઝામ્પલ પુટ કર્યા છે ફ્રેન્ડ્સ, એ રિયલી પ્રેક્ટિકલ લાઈફમાં યુઝફુલ જ. જનરલી 90% કેસીસમાં આટલા ટીડીએસ છે એ હાલતા હોય છે. અધર 10% કેસીસ છે કે જે વધારાના કોઈ બીજા લોકો બિઝનેસ હોય, બીજા પ્રોફેશન સાથે જોડાયેલા હોય એનો ટીડીએસ પણ આટલો જનરલી મેન છે. બરાબર, તો આપણે મેં અલગ અલગ સમ્સ બનાવ્યા છે આની અંદર કે એક એક્સપેન્સ છે જેનો ટીડીએસ સાથે આપણે બુક કરવાનો છે. બરાબર, 50,000 પેડ ટુ કન્સલ્ટન્ટ. કન્સલ્ટન્ટ એટલે કે જે આપણે નોલેજ આપે છે, સર્વિસ આપે છે, નોલેજની સર્વિસ આપે છે. નોલેજની સર્વિસ આપે એનો ટીડીએસ 194 જેમાં જાય. કેમાં જાય, 194 જેમાં. કન્સલ્ટન્ટ, લોયર, સીએ, આ બધા જે પણ સર્વિસ આપે એનો આપણે ટીડીએસ કેમાં કાઢશું, 194 જેમાં. આ ટીડીએસ કોનો કટ કરવાનો, પેલા મગજમાં વિચારો કે આપણે લોકોએ પેમેન્ટ કરવાનું છે એટલે આપણે સામેવાળાનો ટીડીએસ કટ કરવાના છીએ. આપણે શું કરવાના છીએ, સામેવાળાનો ટીડીએસ કટ કરવાના છીએ. માય ડિયર ફ્રેન્ડ્સ, યાદ રહે છે, આપણે ટીડીએસ કટ કરીએ છીએ સામેવાળાનો પેમેન્ટ કરતી વખતે. તો ચાલ આપણે એને 50,000 પે કરવાના છે, એનો ટીડીએસ કેટલો કાપવો પડશે, 10%. ઈ પણ મેં લખીને આપ્યું છે. કઈ સેક્શનમાં જશે, 194 જેમાં. હવે આપણે શું કરીએ, મિરેકલની અંદર આવી જઈએ. મિરેકલની અંદર આવીએ. 2 મિનિટ, હું જરાક એક કોલ છે ને રિસીવ કરી લો, ઇમ્પોર્ટન્ટ છે. કાં તો તમે ટીડીએસ ની નવી ફોર્મ હોય તો ઈ બનાવો. મેં એક ટીડીએસ ન્યુ કન્સેપ્ટ આપણે લાસ્ટ ટાઈમ આઈ થિંક બનાવેલું જ હતું ને, તો આપણે એમાં જ કામ કરી લઈએ. બરોબર છે, ટીડીએસ ન્યુ કોન્સેપ્ટ. ટીડીએસ ન્યુ કોન્સેપ્ટ ઈ ફાઇલમાં જઈએ છીએ. ચાલો, સૌથી પહેલી વાત, કયા કયા લેજર બનાવવા પડશે, મહત્વનું ઈ છે.
બીજું કામ ટીડીએસ ને શું કરવું પડશે? સ્ટાર્ટ કરવા જવું પડશે. જો તમે લોકો ઈ જે કંપનીમાં છો, જે કંપનીમાં આપણે પહેલા હતા, બરોબર છે, તો તમે બધાએ ઓલરેડી ટીડીએસ નું સેટઅપ કરી લીધેલું છે. સેટઅપમાં જાશું, પછી કંપની સેટઅપમાં જાશું, પછી ટીડીએસ ટીસીએસ સેટઅપમાં જાશું, અને અહીંયા ટીડીએસ રિક્વાયર્ડ ને આપણે શું કરેલું છે? યસ કરેલું છે. બરાબર છે? ઓકે. એના પછી હવે તમે 50,000 રૂપિયા કોઈ ફી પે કરો છો, તો પહેલા તમે એની એન્ટ્રી શું કરો? જર્નલ એન્ટ્રી જુઓ. પ્રોફેશનલ ફી એકાઉન્ટ ડેબિટ કેટલા? 50,000. બીજું 2 TDS પેયેબલ એકાઉન્ટ ક્રેડિટ કેટલા? 5,000. અને 2 આપણે જે કન્સલ્ટન્ટને પે કરવાના છે એના અકાઉન્ટ ક્રેડિટ કરશું કેટલા? 45,000. આ પહેલી એન્ટ્રી પે કરશું જ્યારે આપણે લોકોએ ખરેખર કન્સલ્ટન્ટને અમાઉન્ટ દેવાની થશે. ટીડીએસ ક્યારે કટ થાય? જ્યારે તમે કન્સલ્ટન્ટને કાં તો પેમેન્ટ કરો અને કાં તો તમે એના અકાઉન્ટમાં અમાઉન્ટને શું કરો? ક્રેડિટ કરો. આ બે સિચ્યુએશન થાય ત્યારે તમારે ટીડીએસ કટ કરવો ફરજિયાત છે. તો તમે મને કહો આમાં આપણે કેટલા અકાઉન્ટ્સ બનાવશું? એક પ્રોફેશનલ ફી, એક ટીડીએસ પેયેબલ અને એક કન્સલ્ટન્ટનું. તો આપણે માસ્ટરમાં જઈએ, અકાઉન્ટ બનાવીએ. પેલા અકાઉન્ટ બનાવતા શીખીએ, પછી એની એન્ટ્રી દઈએ. બરોબર છે? પછી તો તમને ફટાફટ આવી જાય, પણ ધીરે ધીરે આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ. સૌથી પહેલા એડ કરીએ પ્રોફેશનલ ફીસ એકાઉન્ટ. ગ્રુપ નેમ પ્રોફેશનલ ફી આપણો શું કહેવાશે? એક્સપેન્સ. અને એ જનરલી ક્યાં જતો હોય? પીએનએલ માં. પીએનએલ. ઓકે ગાઈસ? ઓકે. બીજું કયું અકાઉન્ટ બનાવવાનું છે? ટીડીએસ પેયેબલ. તો આપણે આખું લખશું ટીડીએસ પેયેબલ ફોર પ્રોફેશનલ ફીસ. ટીડીએસ છે એ આપણે શું કહેવાય? ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ. યાદ આવતું તો ટેલીમાં પણ કહ્યું હતું. ટીડીએસ આપણું શું છે? ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ. કયો ટેક્સ છે પૂછશે? ટીડીએસ. કયો ટેક્સ છે? આ ટીડીએસ. હવે આને કઈ સેક્શન લાગુ પડશે? જો અહીંયા આપ્યું જ હોય, તમારે ગોતવી હોય તો ગોતી લેવાનું. બાકી જો અહીંયા છે ફીસ ફોર ટેકનિકલ સર્વિસ, ફીસ ફોર પ્રોફેશનલ સર્વિસ છે ને, 194 જે કોડ છે એનો, સેક્શન 94 જે છે. થઈ ગયું? એન્ટર કરી દઈએ. ઓકે કરો. સેટ થઈ ગયું ટીડીએસ પેયેબલ. કન્સલ્ટન્ટ નું નેમ આપણે અત્યારે કન્સલ્ટન્ટ ના નામ લખીએ. કન્સલ્ટન્ટ ગમે કોકને બનાવી દઈએ. નયન કન્સલ્ટન્ટ એકાઉન્ટ કે જેને આપણને સર્વિસ આપી છે. નયન આપણે કેમાં લખશું? કરંટ લાયબિલિટી ને કા સન્ડ્રી ક્રેડિટર્સ. મજા આવે એમાં. મારી અકોર્ડિંગ ટુ મી કરંટ લાયબિલિટી માં લખવું જોઈએ. સન્ડ્રી ક્રેડિટર માં રાખો તો સન્ડ્રી ક્રેડિટર. ટીડીએસ ની ડિટેલ આમાં એડ કરવી પડશે. કરવી જ પડે ને ભાઈ, આનો કાપવાનો છે ટીડીએસ. હવે સામેવાળો વ્યક્તિ છે એ છે કોણ કે જેનો આપણે ટીડીએસ કટ કરીએ છીએ? તો કે ઇન્ડિવિજ્યુઅલ અથવા એચયુએફ કે જે ઇન્ડિયામાં રહે છે. કારણ કે બધાને ખબર છે કે ઇન્ડિયાની બહાર રહેતા હોય એનો ટીડીએસ નો રેટ આપણે અલગ કરવાના હોઈએ છીએ. બરોબર? પછી આને રજીસ્ટર કરવો અનરજિસ્ટર્ડ, ધેટ ઇઝ યોર ચોઇસ. હું તો એને કન્ઝ્યુમરમાં દાબી દઉં છું. હવે જેવું તમે કરશો એટલે તમને ટીડીએસ ની ડિટેલની એક સ્ક્રીન આવશે. આવી છે બધાને નવી સ્ક્રીન ટીડીએસ ની. ઓકે. હવે ત્યાં તમને પૂછશે કે ટીડીએસ કયો? તો કે આપણે કાપીએ છીએ એટલે ટીડીએસ પેયેબલ. બીજા એક આપ્યો હોત તો ટીડીએસ ડિડક્ટેડ બાય અધર્સ, પણ અહીંયા આપણે કાપવાનો છે એટલે ટીડીએસ પેયેબલ. ટીડીએસ પેયેબલ શેના માટે? આ તો આપણે એક બનાવ્યું છે, પ્રોફેશનલ ફી છે. તો ટીડીએસ પેયેબલ ફોર પ્રોફેશનલ સર્વિસીસ. ટીડીએસ પેયેબલ ફોર પ્રોફેશનલ સર્વિસીસ. એન્ટર કરશો. શેના ઉપર ટીડીએસ ગણાતો હોય? સ્વાભાવિક વસ્તુ છે કે કેલ્ક્યુલેશન હંમેશા બિલ અથવા વાઉચર અમાઉન્ટ ઉપર જ થતી હોય. એન્ટર કરશું. હવે ટીડીએસ રેટ ટાઈપ આપણે લોકો બાય ડિફોલ્ટ જે છે 10% ઈ જ લેવાનો છે. લોઅર હાયર લેવાનો નથી. કારણ કે લોઅર હાયર લેતા હોય એ ચોઇસ ઉપર છે, એના માટેની અલગ પ્રોવિઝન છે. પણ આપણે બધું ઇનડેપ્થ એટલું બધું શીખવું નથી ગાઈસ. હવે રેટ ને બધું મેં લેખશે. ઇગ્નોર સરચાર્જ લિમિટ. બાય ડિફોલ્ટ જે આપ્યું છે નો, તો નો જ કરવા. આપણે કઈમાં હરિયામાં ઇગ્નોર ટીડીએસ લિમિટ. બરાબર? ટીડીએસ ની લિમિટ તમારે ઇગ્નોર કરી દેવી છે. એવી કઈ નો નથી કરવાની, કારણ કે ટીડીએસ ની જે લિમિટ છે તો એપ્લાય થવી જ જોઈએ. બરાબર? વાઉચર ટાઈપ ઓલ એક્ટિવ. બસ આટલું કરી દેશો એટલે આપણું સિલેક્શન થઈ ગયું. ટેબ કરી
ટેપ કરજો, એન્ટર કરશો તો ઇમોશનલ થઈ જાય, પાછું લેવા પડશે, એટલે ટેપ કરશું, પછી કરી દેશું ઓકે. હા, ટેપ કરી દો એટલે ઓકે થઈ જાય, થઈ ગયું એટલે ઓલું વહી જાય સ્ક્રીન. હાલો, બે બની ગયા, ટીડીએસ બની ગયું, હવે કન્સલ્ટન્ટ બની ગયું, પ્રોફેશનલ ફી ત્રણેય બની ગયા ને લેજર ગાઈસ, ત્રણેય લેજર બની ગયા ને. હવે એનું શું કરશું, આ એન્ટ્રી પાસ કરવા જાશું. તો એન્ટ્રી પાસ કરવી હોય તો ક્યાં જવું પડશે, એસ્કેપ મારી પેલા બહાર નીકળો, હા બહાર નીકળી જાઓ. એન્ટ્રી પાસ કરવી છે તો ટ્રાન્ઝેક્શન્સ માં જાશું ફ્રેન્ડ્સ. ટ્રાન્ઝેક્શન માં કેશ બેંક ની એની એન્ટ્રી નથી, આ કઈ એન્ટ્રી છે, જર્નલ એન્ટ્રી. જર્નલ એન્ટ્રી પાસ કરશું, જર્નલ માં આવી જાઓ અને જર્નલ માં કેમાં પાછા જર્નલ માં અહીંયા આપણે એડ કરશું એન્ટ્રી ને, કરો એડ, એમાં જર્નલ સિલેક્ટ કરશું. શેના માટેની એન્ટ્રી કરવી છે પૂછશે, ટીડીએસ. ચાલો સૌથી પહેલા ડેબિટ, શું ડેબિટ કરશું, પ્રોફેશનલ ફીઝ અકાઉન્ટ ડેબિટ. કેટલી અમાઉન્ટ હતી, 50,000. ક્રેડિટ, શું ક્રેડિટ કરશું, ટીડીએસ પેએબલ ટુ પ્રોફેશનલ ફી. કઈ કરતા નહીં હળી, ખાલી એન્ટર જ કરજો. ઉભા રહેજો, અલ્ટર ટેપ, શિફ્ટ સાથે ટેપ કરો. કેમ આનું નો આવ્યું, ડાયરેક્ટ પાછળ મોકલી દે છે. ક્રેડિટ કરીએ પેલા ઓલો કોણ નામ હતું, કન્સલ્ટન્ટ. ક્રેડિટ એન્ટર નથી કરવા દેતા હારા, પાછું એડ કરું. જર્નલ, ટીડીએસ, ડેબિટ, પ્રોફેશનલ ફી કેટલા છે, ક્રેડિટ, બે મિનિટ. કન્સલ્ટન્ટ, કન્સલ્ટન્ટ નું એકાઉન્ટ નથી બનાવ્યું, શું નામ હતું કન્સલ્ટન્ટ નું, અચ્છા નયન બનાવ્યું હતું, નયન કન્સલ્ટન્ટ અકાઉન્ટ. હજુ અહીંયા બધી ડિટેલ આવી જાય. એસેસેબલ એમાઉન્ટ 55,000, એનો ટીડીએસ 10% કપાઈ જાય. એટલે પેલા નામ લખજો, ડાયરેક્ટ ટીડીએસ લખશો ને તો આ લોકોને મજા નથી આવતી, બરોબર. એને નામમાં વાંધો, એટલે પેલા આ કરજો, થઈ ગયું. એટલે જો ટીડીએસ ની અમાઉન્ટ એની મેળે મેળે આવી જાય, જો ટીડીએસ ની એન્ટ્રી મેળે મેળે થઈ જાય, થઈ. પેલા નયન નું નામ લખશો ને એટલે ટીડીએસ ની એન્ટ્રી એની મેળે મેળે ક્રેડિટ લઈ લેશે. લઈ લીધી, આવી જ ગયું. કેવું મારે ખોલ્યું હતું, કઈ વાંધો નહીં, એના ખોલ્યું. આ એન્ટ્રી થઈ ગઈ ને મેળે મેળે. નહીં ના, તું એન્ટ્રી એન્ટર કરીશ પછી ખુલશે. હા, ક્રેડિટ થઈને એન્ટર કરીશ પછી ઓપન થાય. હા, હવે એન્ટર કરી પાછું ઓકે, જો આવી ગઈ એન્ટ્રી મેળે મેળે. આ ઓટોમેટિક ન થયું, એન્ટર કરશીએ, એન્ટર કરશીએ. તે ઓલું જે ટીડીએસ નું એકાઉન્ટ છે લાસ્ટ નું લીધું ને ગયા વખતે આપણે જે બનાવ્યું હતું શીખવવા માટે, અત્યારે જે મેં બનાવ્યું ને એ લેવાનું હતું. હા, કઈ વાંધો નહીં, હમણાં આપણે બીજી એન્ટ્રી કરીએ, પાછું જોઈએ. ઓકે કરો, હાલો થઈ ગઈ. આજે એટલું રહે, આટલું થયું. હવે બીજી એન્ટ્રી, હવે આપણે કન્સલ્ટન્ટ ને પેમેન્ટ કરવું છે 45,000 નું, બરાબર. તો કન્સલ્ટન્ટ ને પેમેન્ટ કરી દઈએ. કઈ રીતે પેમેન્ટ કર્યું છે, કન્સલ્ટન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. તો આપણે બેંક પેમેન્ટ માં જઈએ, અહીંયા જ કરી નાખી જર્નલ વાત, થઈ ગયું ને. હવે ટેક્સ ટાઈપ નું કઈ છે નહીં, નોન. આ તો આપણે ઓલી એન્ટ્રી કરવી છે. હવે ક્રેડિટ કોને કરવાનો છે, બેંક ને, બરોબર ને. તો અહીંયા લખી નાખું એસબીઆઈ બેંક અકાઉન્ટ. અંડર ગ્રુપ શું રાખશું, બેંક. ઓપનિંગ બેલેન્સ કઈ લખીએ, લખી નાખીને 1 લાખ રૂપિયા. લો એસબીઆઈ બેંક અકાઉન્ટ ક્રેડિટ. કેટલી અમાઉન્ટ કરશું, 45 છે ને. ડેબિટ કોને કરશો, નયન. નયન કન્સલ્ટન્ટ કરશો એટલે 45 ની મેળે મેળે આવી જશે.
આવ્યા? એસબીઆઈ એકાઉન્ટ મેં બનાવ્યું, બરાબર છે, કારણ કે એકાઉન્ટ તો બનાવવું પડે, બાકી એન્ટ્રી ન પડે. આનો આપણી અલ્ટરનેટિવ છે ક્યાં? તો પેમેન્ટમાં, ટ્રાન્ઝેક્શનમાં જઈને બેંક પેમેન્ટ કરશો ડાયરેક્ટ એક વિન્ડોમાં થઈ જશે. ડેટ તમારે અલગ ચાલશે, મારા જેવી નહીં થાય. થઈ ગયું? કાંઈ નથી કર્યું હવે. ક્રેડિટ ડેબિટ કર્યું અને બેંક ને ક્રેડિટ કર્યું. અરે જનરલ એન્ટ્રી આપણી, બીજું કાંઈ નથી કર્યું. તો લખ 45 ન આવે તો લખી નાખવાનું, એમાં કઈ ટેન્શન નહીં લેવા. આ થઈ ગયું. એટલે નેમ કન્સલ્ટન્ટ. હવે બીજું મારે તમને શું બતાવવું છે જુઓ કે એસ્કેપ મારીને બહાર આવો. આપણે 5th મે મોડ્યુલ બનાવ્યું છે ફાઇનલાઇઝેશન ઓફ બેલેન્સ શીટ, ફાઇનલાઇઝેશન ઓફ અકાઉન્ટ્સ. એમાં તમે બેલેન્સ શીટ જોવા લો, રિપોર્ટમાં જાઓ, બેલેન્સ શીટમાં જાઓ. બેલેન્સ શીટ શું દેખાડવા માંગુ છું એ સમજો. રિપોર્ટમાં જાઓ, બેલેન્સ શીટમાં જાઓ તો તમને અહીંયા ટીડીએસ પેયેબલ લાયબિલિટી તરીકે બતાવશે, દેખાડે છે. બેલેન્સ શીટમાં જાઓ, અહીંયા ટીડીએસ પેયેબલ લાયબિલિટી સાઈડ બતાવે છે. એનો મતલબ શું થયો કે તમે કોકનો ટીડીએસ કાપ્યો છે. શું મતલબ થયો? તમે કોકનો ટીડીએસ કાપ્યો છે જે હવે તમારે ગવર્મેન્ટને દેવાનો છે. હવે ગવર્મેન્ટને ક્યારે ભરી દેવાનો યાદ કરો, જે ડેટ તમે કોકનો ટીડીએસ કાપ્યો એ ગવર્મેન્ટને ક્યારે દેવાનો? નહીં, લખાવી હતી મેં ટીડીએસ ના ટોપિકમાં ડેટ. એ તો રિટર્ન ફાઇલ કરવાના ટીડીએસ નેક્સ્ટ મંથની 7th ડેટ સુધીમાં. નેક્સ્ટ મંથની 7th ડેટ સુધીમાં તમે જેનો ટીડીએસ કટ કર્યો છે એ ગવર્મેન્ટને આપી દેવાનો થાય, બરોબર છે. તો હવે આપણે શું કરીએ કે ગવર્મેન્ટને આ ટેક્સનું પેમેન્ટ કરીશું. તમારા લોકોના એજ્યુકેશન વર્ઝન છે એટલે આપણે નેક્સ્ટ મંથ 7th ને એવું કઈ કરી નહીં શકીએ. બટ આપણે લોકો અહીંયા આ એન્ટ્રી પાસ કરી દઈએ કે ટીડીએસ પેયેબલ ટુ બેંક. આ એન્ટ્રી કરવા માટે કાં તો તમે જનરલ એન્ટ્રીમાં જાઓ તોય સાચું, અધરવાઇઝ બેંકના પેમેન્ટ ડાયરેક્ટ કરો તોય સાચું. આપણે લોકો ટ્રાન્ઝેક્શન થી જઈએ છીએ જનરલ એન્ટ્રી કરવા. જર્નલમાં જઈએ એટલે વધારે પેલા જર્નલ એન્ટ્રી ક્લિયર થાય તમારી, બરાબર. એડ કરશું જર્નલ. શેના માટેની જર્નલ છે? ટીડીએસ માટેની. ડેબિટ કરશું શું? તો કે ટીડીએસ પેયેબલ ફોર પ્રોફેશનલ ફીઝ એકાઉન્ટ, બરોબર છે. એન્ટર કરીએ. કેટલી અમાઉન્ટ હતી? 5000. ક્રેડિટ કરશું. શું ક્રેડિટ કરવાનું હોય? બેંક, એસબીઆઈ બેંક એકાઉન્ટ ક્રેડિટ 5000. ક્લિયર? તો તમારે લોકોએ ટીડીએસ માટે 3 એન્ટ્રી પાસ કરવી પડે. પહેલી એન્ટ્રી કઈ પાસ કરશો? તો કે તમે જ્યારે ખરેખર ટીડીએસ પે કરવાનો થાય, બરાબર છે, ત્યારની એન્ટ્રી પ્રોફેશનલ ફીઝ એકાઉન્ટ ડેબિટ ટુ ટીડીએસ પેયેબલ ટુ કન્સલ્ટન્ટ એકાઉન્ટ. હવે કન્સલ્ટન્ટને તમારે પેમેન્ટ કરો તો કન્સલ્ટન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ, અને આ ટીડીએસ જે તમે ગવર્મેન્ટને પે કરો તો ટીડીએસ પેયેબલ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ. આ 3 એન્ટ્રી તમારે ટીડીએસ માં કરવી પડે. આજે આપણે સમ કર્યો, શેનો સમ કર્યો? 194 જેનો. નેક્સ્ટ વિડીયોમાં અંદર એટલે કે આવતીકાલે આપણે લોકો બીજી સેક્શનના સમ કરશું, બરોબર છે, જેમાં પેમેન્ટ ટુ મેં લખ્યું છે કોન્ટ્રાક્ટર, બરોબર છે. તો દરરોજ હું તમને એક ટીડીએસ ના કન્સેપ્ટ શીખવાડીશ, ટીડીએસ ના સમ્સ કરાવીશ. ઓકે, નાઉ ઇનફ ફોર ટુડે, વી વિલ મીટ ટુમોરો. ટિલ ધેન, જય હિન્દ, જય ભારત, જય દ્વારિકાધીશ.